નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આ દાખલાઓની અંદર જે સૌપ્રથમ માહિતી જે આપણને આપેલી છે તે આપણે લખી દઈએ. તો અહીં આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, તો આપણે લખી દઈએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણને આપેલું છે 308 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રાસી ઊંચાઈ આપણને આપેલી છે, ત્રાસી ઊંચાઈને આપણે દર્શાવીશું L વડે, જે આપણને આપેલી છે 14 સેન્ટીમીટર. હવે જુઓ, આની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? પ્રથમ આપણને શોધવાનું કીધેલું છે પાયાની ત્રિજ્યા. પાયાની ત્રિજ્યા તો જેને આપણે R વડે દર્શાવીશું એ આપણે શોધવાની છે. તો જુઓ, અહીં આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્રાસી ઊંચાઈ આપેલી છે, તો એના આધારે આપણે R શોધી શકીએ. કઈ રીતે શોધીશું? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે πr/L. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 308. ત્યારબાદ પાઈની કિંમત થશે 22/7. આરની કિંમત આપણે શોધવાની છે અને L આપણને આપેલા છે 14. તો જુઓ, અહીં કેન્સલ થાય છે, 7 દુ 14. તો R આપણે શોધવાના છે, તો Rને કરતા બનાવીએ તો શું થશે? બરાબર R લખી દઈએ. આ બાજુ કોણ આપેલા છે? 308. 22 એ ઉપર R સાથે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે તો થશે ભાગાકારમાં. ત્યારબાદ 2 ગુણાકારમાં છે, જે આ બાજુ જશે તો થશે ભાગાકારમાં. તો હવે જુઓ, અહીં 22 છે અને 2 છે, તો 22 એટલે આપણે કહી શકીએ 11 દુ 22. 308ને 11 વડે ભાગાકાર કરીએ તો શું થશે? તો 308 ભાગ્યા 11. તો 11 દુ 22, 30માંથી 22 જાય તો વધશે 8, ઉપરથી આવ્યા 8. 11 × 88 વધે 0, તો કેટલા આવે છે? 28 આવે છે. તો 11 × 28 એટલે થશે 308. ત્યારબાદ આ 2 વધ્યા એટલે 14 દુ 28 અને આ 2 વધ્યા એટલે 2 × 7 = 14. તો Rની કિંમત આપણને કેટલી મળે છે? 7. પાછળ એકમ કયો આવશે? સેન્ટીમીટર. તો એકમ લખવાની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે આ ચેપ્ટરની અંદર તમને સાદું રૂપ આપતા આવડવું જોઈએ. હવે જુઓ, ત્યારબાદ આપણે શું શોધીશું? તો ત્યારબાદ આપણને બીજા નંબરની અંદર આપણને શોધવાનું કીધેલ છે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીશું કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આનું સૂત્ર હવે તમને આવડવું જોઈએ. તમારે સીધું લખવાનું છે, મારે આગળ નહીં સમાય તો હું આ જગ્યાએ લખું છું. તો શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે πr કૌંસની અંદર R + L. તો સૂત્રો તમને ખાસ યાદ રહેવા જોઈએ. તો પાઈની કિંમત થશે 22/7 ગુણ્યા R આપણને અહીં મળે છે 7. ત્યારબાદ ફરીથી R એટલે કે 7 + Lની કિંમત આપણને આપેલી છે 14. તો જુઓ, અહીં 7 કેન્સલ થાય છે, કોણ વધે છે? 22 ગુણ્યા 7 અને 14 કેટલા થશે? 21. હવે આનો ગુણાકાર કરી દઈએ તો 22 ગુણ્યા 21. તો એકમ દશકની 0, 2 દુ 4, 2 દુ 4. 1 ગુણ્યા 2 એટલે 2, 1 ગુણ્યા 2 એટલે 2. તો 2, 4 અને 2 6 અને 4. તો આપણો ફાઇનલ આન્સર થશે 462 સેન્ટીમીટરનો વર્ગ. જો એકમ લખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું તમને સૂત્રો આવડવા જોઈએ. જો સૂત્રો અને સાદુરૂપ આ બે વસ્તુ જો તમને આવડતી હોય તો તમારો દાખલો ખોટો નહીં પડે. તો અહીં આપણો સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 3 પૂરો થાય છે. આ પછીનો વિડીયો આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે. તો આ દાખલાની અંદર તમને ખબર પડી છે કે નથી પડી તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ.